ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના નાના સાંજા ગામે ગામની ખડીની જગ્યામાં નવા મંદિરના બાંધકામ માટેની જગ્યાની ફાળવણી બાબતે ગ્રામ પંચાયત સભ્ય દ્વારા તલાટી પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી। અરજદારને નિયત સમય કરતા મોડી માહિતી આપવામાં આવતા ગુજરાત માહિતી આયોગ દ્વારા તલાટીને ₹1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ અંગેની વિગતો અનુસાર ઝઘડા તાલુકાના નાના સાંજે ગામે રહેતા ભરતકુમાર હસમુખભાઈ પટેલ, જેઓ ગ્રામ પંચાયત સભ્ય છે, તેમણે ગત તારીખ 13મી જાન્યુઆરીના રોજ જાહેર માહિતી અધિકાર નિયમ હેઠળ ગ્રામ પંચાયતના તલાટીને અરજી કરીને ગ્રામ પંચાયતની ખડીની જમીનમાં નવા બનતા મંદિરની જગ્યાની ફાળવણી સંદર્ભે માહિતી માંગી હતી। અરજદારે માહિતી માંગતા અરજીમાં વર્ષ 2000 સાલમાં સદર મંદિરની સ્થિતિ તેમજ જે તે સમય દરમિયાનની વિગતો, આધાર પુરાવા ઉપરાંત વર્તમાન સમય વર્ષ 2013 થી 2024માં સદર મંદિરની સ્થાન સ્થિતિનો પંચો રૂબરૂ કરેલ અહેવાલની પ્રમાણિત નકલ સહિતની વિગતો માંગી હતી। સામાન્ય રીતે માહિતી અધિકારી હેઠળની અરજી મુજબ માંગવામાં આવેલ માહિતીની વિગતો જે તે અધિકારીએ 30 દિવસમાં આપવાની હોય છે, પરંતુ નાના સાંજા ગામના અરજદાર ભરતભાઈ પટેલે ગ્રામ પંચાયતના તલાટી પાસે નવા બનતા મંદિરની જગ્યાની ફાળવણી સંબંધિત વિગતો માંગતી જે અરજી આપેલ હતી તેની વિગતો જાહેર માહિતી અધિકારી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નિયત 30 દિવસના સમય દરમિયાન આપેલ ન હતી। તેથી નારાજ થઈને અરજદાર દ્વારા ગત તારીખ 12/5/2024ના રોજ ગુજરાત માહિતી આયોગમાં અપીલ કરવામાં આવી હતી, જેમાં જાહેર માહિતી અધિકારી દ્વારા 30 દિવસમાં માહિતી પૂરી પાડેલ નથી તેમજ અધૂરી અને ખોટી માહિતી આપવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું। આ બાબતે ગુજરાત માહિતી આયોગ દ્વારા બીજી અપીલના પક્ષકારોને તારીખ 1/7/2026ના રોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે સુનાવણી માટે હાજર રહેવા જણાવ્યું હતું। આ અપીલની સુનાવણી મુજબ ગ્રામ પંચાયતના તલાટી જાહેર માહિતી અધિકારી અરજી મળ્યાની તારીખથી 5 માસ જેટલો સમય વીતવા છતાં અરજદાર ભરતભાઈ પટેલને માહિતી આપવામાં આવી ન હતી અને તે માટે જાહેર માહિતી અધિકારીને સ્પષ્ટતા ગ્રાહ્ય ન હોવાનું જણાવી ગુજરાત માહિતી આયોગ દ્વારા નાના સાંજા ગામના તલાટી જિગ્નેશભાઈ પટેલને અધિનિયમ કલમ 20(1)ની જોગવાઈ અન્વયે ₹1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી।